સતાધારની જગ્યા એટલે શ્રી શ્યામજી બાપુની વાત હું કરું તો કે એક સમય હતો જ્યારે ગીરનું જંગલ બિલખા સુધી હતું. ઓજત અને અંબાજર બંને નદીઓના નિર્મળ નીર બે કાંઠે વહેતા હતા. વનરાજાની ગર્જના અને મોરલાના ટહુકા વચ્ચે ઘેરાયેલી કુદરતના ખોળે આવેલું ધામ એટલે કે સતાધારની જગ્યા. અહીં આપા ગીગાએ ગૌ સેવા તથા ભૂખ્યાને ભોજન આપવા માટે અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજે પણ અવિરતપણે ચાલુ જ છે. આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલ મહિલા લાખોની કુખે થયો હતો. એકવાર સોરઠમાં ભયંકર દુકાળ પડતા પિતા અલીભાઈ સગર્ભા લાખોને મૂકીને પોતાના ઢોર લઈને દેશાવર ચાલ્યા ગયા હતા. લાખો પોતાના સંબંધીને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાહપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ ગીગો રાખ્યું. તે સમયે આપા દાનાએ દુકાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો અને ત્યાર પછી માતા લાખુ અને ગીગો તેમાં આવીને રહ્યા અને આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા દીકરાએ પોતાનું જીવન દાન બાપુને સમર્પણ કર્યું. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસ ચલાળા પાસેના સરમડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વરમાં જેને આસ્થા હતી તેવા ગગાનું મન સંસારમાં લાગ્યું નહીં. આમ કરતા આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણાના હુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ રટ્યા કરતા હતા. એક દી પાળિયાની જગ્યાના આપા વિહામણ ઝાલાડાના મહેમાન બન્યા અને આપા વિહામણે જોયું કે ગીગા તો ગાયોની સેવા કરે અને છાણાના હુંડલા ઉપાડે ને આ બધું કામ કરે છે. આપા વિહામણે આપા દાનાને કહ્યું કે ગીગાને હુંડલો ઉતરાવી અને તમે આશીર્વાદ આપો બાપુ. આમ એ દિવસ બંને સંતોએ ગીગાને પાસે બોલાવી અને ગીગાના માથા પરથી છાણાનો સુંડલો ઉતાર્યો અને આપા ગીગા તેમના ચરણ પર નમી પડ્યા અને ગુરુના આશીર્વાદ તેમને મળ્યા. ત્યારબાદ થોડા સમય પછી ગીગાને આપા દાનાએ બોલાવી અને અલગ જગ્યા બાંધવાનું કીધું. તે સમયે ગોગાની આંખમાંથી આહોની ધાર વહેવા લાગી અને ગુરુને કહ્યું કે ગુરુ, મારો કઈ વાંક છે કાંઈ આમાં? ત્યારે આપા દાનાએ હસતા હસતા કીધું કે ગીગા, તું મારાથી હવાયો થઈશ. જા, પશ્ચિમનો પ્રગટ પીર થઈને તું પૂજાશ. તારા ચૂલામાં લોબાનની ભભક આવે ત્યારે રોકાઈ જજે અને ધર્મની ધજા ફરકાવજે. આમ આપા ગીગા પોતાના ગુરુ આપા દાનાને રડતા રડતા પગે લાગી અને વિદાય લીધી. ચલાળાથી ગાયો લઈને થોડો સમય ચલાળામાં જ એક ઝૂંપડી બાંધીને રહ્યા. ત્યાં દાળ અને રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું. ત્યારબાદ ફરતા ફરતા હાલમાં સતાધાર ધામે છે અને ત્યાં અંબાજર નદીને કાંઠે ઝૂંપડી બાંધી અને જગ્યાનું તોરણ બાંધ્યું. આવી ચમત્કારોની કેટલી વાતો આપા ગીગાને જીવન સાથે વણાયેલી છે. અને ત્યાર પછી આપા ગીગાએ બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની અને આજે તેની કીર્તિ ચારેય તરફ પ્રસરી વળી છે. આપા ગીગાએ શરૂ કરેલ સદાવ્રતની પરંપરા આજે પણ ચાલી જ રહી છે. અને ગાદીની વાત કરું તો કે સતાધારની જગ્યામાં આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત સતાધારની ગાદી આવ્યા હતા. તેમના પછી રામબાપુ, જામબાપુ, હરિબાપુ, હરજીવન બાપુ અને લક્ષ્મણ બાપુ ગાદી આવ્યા. શ્રી લક્ષ્મણ બાપુ પણ એક પ્રતાપી સંત થયા જે 32 વર્ષ ગાદીએ રહ્યા હતા. ત્યારબાદ તેમના શિષ્ય એવા મહાન સંત શ્રી શ્યામજી બાપુ ગાદી આવ્યા. તે સતાધારની ગાદીએ 31 વર્ષ સુધી મહંત પદે રહ્યા. સતાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિદ્ધિ તો શ્યામજી બાપુએ દપાયેલી છે. એ તો આપણે બધા નોંધીએ જ છીએ ને. તેઓ 5 વર્ષની ઉંમરે સતાધારની જગ્યામાં આવ્યા હતા. તેમના ગુરુ શ્રી લક્ષ્મણ બાપુએ તેમને ઉછેર્યા અને પછીના સમયે તેમને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા. અને એ સમયે તો સતાધારની જગ્યા અને શ્યામજી બાપુ એકબીજાના પર્યાય બની ગયા હતા. અને હા, પાછું એક સમયે ભારત વર્ષના સાધુ સંતોએ પ્રયાગરાજના કુંભના મેળામાં શ્યામજી બાપુને હાથી ઉપર બેહાડી અને શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન પણ કર્યું હતું. આવું સન્માન કોઈક સંતને ભાગ્યે જ મળ્યું હોય છે. ત્યાર પછી તે ઈસવીસન 1983ની સાલમાં 87 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા. શ્યામજી બાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા, જે હાલમાં સતાધારની ગાદીએ મહંત પદે આગવી પ્રતિષ્ઠા અને મહત્વ ધરાવે છે. સતાધારમાં આપા ગીગા ગધેય જ્ઞાતિ સમાજના હોવાથી અષાઢી બીજના દિવસે તે સમાજ દ્વારા ધજા પણ ચડાવવામાં આવે છે અને સતાધારનું વિશાળ રસોડું અને જબરું અતિથિગૃહ તેની વિશેષતા છે. ત્યાં એક સાથે 3000થી વધારે લોકોની રસોઈ થઈ શકે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે. તેમજ 3 થી 4000 માણસો નિરાંતે રાત્રિ રોકાણ કરી શકે તેવું જબર અતિથિગૃહ, જેનું નામ બ્રહ્મલીન શ્રી શ્યામજી બાપુના નામ ઉપરથી શ્યામ ભવન રાખવામાં આવ્યું છે. જો મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો નીચે જય આપા ગીગા લખવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા સાહિત્યના વિડીયો સાંભળવા માટે અમારા પેજને લાઇક અથવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
ધન્યવાદ.